તો આ તરફ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી હતી. હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને લઈને શિક્ષણ વિભાગે શાળા અને કોલેજોમાં રજાની જાહેરાત કરી છે. નીચાણવાળા વિસ્તારમાંથી 59 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, તો જિલ્લામાં કુલ 9 મકાનને નુકસાન પહોંચ્યું છે. ભાટિયા પાસેની નદીમાં તણાતા 2 લોકોનું એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું હતું. જિલ્લામાં 20 વીજપોલને નુકસાન થયું છે, તો 10 જેટલા રસ્તાઓનું ધોવાણ થયું છે. ખંભાળિયા, રાવલ અને દ્વારકામાં અનેક સ્થળોએ મકાનોમાં પાણી ઘૂસ્યા છે, તો ધોધમાર વરસાદને પગલે જિલ્લાના અનેક જળાશયો છલકાયા છે. પાણીના પ્રવાહથી દૂર રહેવા જિલ્લા કલેક્ટરે લોકોને અપીલ કરી હતી. સંવાદદાતા ખુશાલ જોડાયા છે વધુ વિગતો સાથે. ખુશાલ, જણાવશો કે દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોને મુશ્કેલી. હીરજ જણાવ્યું હતું, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી 15 ઇંચ જેટલો દ્વારકામાં વરસાદ પડ્યો છે. ખંભાળિયામાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે ભાણવરમાં 2 ઇંચ અને કલ્યાણપુર તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ પડતા તારાજી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. અનેક સ્થળો પર ઘરોમાં પાણી ઘૂસ્યા છે, ત્યારે તો અનેક દ્વારકામાં અનેક જગ્યાએ હોટલો અને દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે. નીચાણવાળા વિસ્તારમાંથી 59 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, ત્યારે અનેક રોડ રસ્તાઓ પણ બંધ થયા છે. અને જે જિલ્લામાં ચેક ડેમો અને મુખ્ય જે પીવાનું પાણી પૂરું પાડતા ડેમ હોય તે પણ ઘણા ઓવરફ્લો થયા છે, અને ઘણા ડેમો એવા છે જે ભરાવાની તૈયારીમાં છે. તે તો જોવા જઈએ તો શિક્ષણ વિભાગે એક જાહેરાત કરી છે કે હાલ આજે જે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તેને લઈને શિક્ષણ વિભાગે સ્કૂલ અને કોલેજો બંધ કરવાની પણ જાહેરાત કરી છે. તો કલેક્ટર જીટી પંડ્યાએ જણાવ્યું છે કે હાલ જે ચેક ડેમો કે નદી નાળા ભરાયા છે ત્યાં નાહવા ના જવું, નીચાણવાળા વિસ્તારમાંથી જે કોઈને ડર લાગતો હોય અથવા એવી પરિસ્થિતિ હોય તો સ્થળાંતર કરવાની પણ કલેક્ટરે જાહેરાત કરી છે. જી ખુશાલ, આભાર.